સૌ બહેનોને મારા વંદન નમસ્કાર। આજે આપણે ફક્ત જે બહેનોનો ગર્ભાવસ્થાનો 9મો મંથ છે એટલે કે 9મો મહિનો છે એમની થોડી સૂક્ષ્મ કસરતો વિશે અભ્યાસ કરીશું। આજે તમને બધાને હું જે કસરતો બતાવું છું, જે કસરતો કેવી રીતના કરવી, સવારે કરવી, બપોરે કરવી, સાંજે કરવી, એ અભ્યાસ ફક્ત ને ફક્ત બહેનો તમારે 9મો મંથ એટલે કે જે બહેનોનો 9મો મહિનો છે એ બહેનોએ જ આ કસરતો કરવાની છે। તો સૌપ્રથમ જે નેક રોટેશન, શોલ્ડરના અમુક જે વિવિધ રોટેશનો છે એ કસરતો બાદ તમારે આ કસરતો કરવાની, થોડું વોકિંગ કરવાનું, બેસવાનું, પછી આ કસરતો કરવાની। તો ચલો બહેનો, આજે આપણે ફક્ત ને ફક્ત 9મા મંથ છે જે બહેનોને એ કસરતોનો અભ્યાસ કરીશું। સૌપ્રથમ બધા જ બહેનો વોકિંગ પૂરું થઈ ગયું હોય, આગળની હાથની કસરત સમાપ્ત થઈ ગઈ હોય તો આપણે આ કસરતો કરીશું। ચલો, બધા જ બહેનોનું વોકિંગ થઈ ગયું હશે અને પગ રિલેક્સ પોઝિશનમાં પોતાનું આસન લઈ લીધું હશે તો હવે આપણે નેક્સ્ટ કરીશું કસરત બ્રિજ। આ બ્રિજ એક્સરસાઇઝ છે એ તમારા સ્ટમક માટે, બેક માટે, તમારા એબડોમિનલ માટે ખૂબ જ ફાયદાકારક છે। તો સૌપ્રથમ તમે અહીંયા જે વિદ્યાર્થીની એ આસન લીધું છે એ પ્રમાણે તમારે તમારી પોઝિશન લેવાની। બહેનો તો પીઠના બળ સૂઈ જાઓ, બંને હાથ સીધા, હથેળી જમીન તરફ, અને હવે આપણે ઘૂંટણમાંથી પગને વાળીશું। બંને પગ ઘૂંટણમાંથી વાળો અને બંને પગ આપણા ખભા જેટલા ખુલ્લા રહે, ઓકે। અને બંને હાથ આવી રીતના સાઈડમાં। આને આપણે નૌકાસન પણ કહી શકીએ બહેનો। આ ખૂબ જ જરૂરી છે, તમારા બેક પેન, પેટના ભાગને પણ ઓછું કરે છે, ઓકે। ચલો, તો સૌપ્રથમ આને આપણે અપ, આવી રીતના તમારા કમરના ભાગને અપ કરવાનું, બંને હાથ સાઈડમાં, ડાઉન। આ તમે શ્વાસ સાથે પણ કરી શકો। શ્વાસ ભરો, અપ, શ્વાસ છોડતાની સાથે ધીમે ધીમે નીચે, ડાઉન। તમારા પેટનો ભાગ, તમારા બે કોર સ્ટ્રેન્થ માટે પ્રસૂતિ બાદ ખૂબ જ જરૂરી છે બેનો આ કસરત। ચલો, અપ, જોઈ લેજો હાથની પોઝિશન, પગની પોઝિશન, પેટનો ભાગ અપ, ડાઉન, ફરીથી અપ, ફરીથી ડાઉન। ચલો, છેલ્લી વખત અપ, ખૂબ સરસ બેનો, જોઈ લેજો પોઝિશન, ડાઉન। આ ક્રિયા તમારે 5 થી 6 વખત કરવાની, 3 રિપીટેશન કરવાના, 30 સેકન્ડ વચ્ચે રેસ્ટ લેવાનો। ચલો, એક પછી એક પગ ખોલો, થોડી શ્વાસોશ્વાસની ક્રિયાને શાંત કરો, ધીમેથી ઊભા થશું, રિલેક્સ। હવે બીજી પણ નેક્સ્ટ એક્ટિવિટી પણ બેસીને જ કરવાની છે। આવી જ રીતના આપણી બોડીની પોઝિશન રાખીશું। આગળની કસરત આપણે બ્રિજ અને ત્યારબાદ આપણે હવે કરીશું પગની મૂવમેન્ટ એટલે કે સાયકલિંગ કરીશું, પણ હાફ સાયકલિંગ, આપણે ફક્ત પગથી મૂવમેન્ટ। તો સૌપ્રથમ તમારે આવી રીતના શવાસન કરતા હોય એ રીતના જમીન ઉપર આસન હોય એમાં આ સ્થિતિ લઈ લેવાની। ચલો, હવે ધીરે ધીરે અપર બોડીને ઉઠાવવાનું અને કોણી ઉપર પૂરું વેઇટ આવી રીતના એકદમ રિલેક્સ પોઝિશનમાં બેસી જવાનું, પૂરું વેઇટ જમીન ઉપર। હવે શું કરવાનું બેનો, તમારે આપણે સાયકલને કેમ પેન્ડલ મારતા હોય એ રીતના લેગની મૂવમેન્ટ કરવાની છે। નીમાંથી ઘૂંટણને વાળવાના, ફરીથી સીધો કરવાનો। ચલો, તો પહેલાં તમે અહીંયા જોઈ લ્યો, પછી કરીશું। રેડી? સ્ટાર્ટ, 1, 2। આમાં તમારે ઘૂંટણમાંથી પગ સીધો કરવાનો, તમારું કોણી ઉપર બોડી વેઇટ રહેશે અને નજર સામે આવી રીતના કન્ટિન્યુ આપણે 10 વખત કરીશું। નીમાંથી પગ સીધા, ચલો, રિલેક્સ, પગ બંને જમીન ઉપર, બેસી જાઓ આરામથી, અથવા તમારે તમારું આસન શવાસનમાં લેવું હોય તો લેવાનું। શ્વાસોશ્વાસની ક્રિયાને શાંત કરવાની, હથેળી આકાશ તરફ રાખો અથવા તો જમીન તરફ, જેમ તમને
અનુકૂળ આવે એવી રીતના બીજી વખત આ કરીશું. ચલો આવી જાઓ, અપર બોડી ઊંચું કરો, કોણી ઉપર વેઇટ, ફરીથી ઘૂંટણમાંથી પગ વાળવાનો અને સાયકલિંગ સ્ટાર્ટ. રેડી? 1 2 3 4 5 એન્ડ લાસ્ટ 6. રિલેક્સ. બંને પગ સીધા અને ઊભા થાવ. હાથ પાછળ. આમાં શું બહુ સ્ટ્રેન્થની જરૂર પડે, શ્વાસોશ્વાસની ક્રિયા આપણી બહુ સ્પીડ થઈ જાય, એ માટે થોડા શ્વાસને, બ્રિધિંગને એકદમ નોર્મલ ગતિથી ધીમેથી શાંત કરવાના. ખૂબ સરસ બહેનો. નેક્સ્ટ પણ આવી જ રીતના આ જ પોઝિશનમાં આપણે સાયકલિંગ ફૂલ અભ્યાસ જોઈશું. ચલો શવાસન પોઝિશનમાં આવો બહેનો. પહેલાં આપણે હાફ સાયકલિંગ એટલે કે લેગની મૂવમેન્ટ જોઈતી. હવે આપણે હાથ અને પગને બંનેનું અલ્ટરનેટ મૂવમેન્ટ કરીશું. આ એક્સરસાઇઝ તમારા એબડોમિનલ, તમારી કોર સ્ટ્રેન્થ, તમારા કાફ મસલ્સ, તમારા થાઈ મસલ્સ, તમારા જે બાયસેપ, ટ્રાયસેપ મસલ્સ છે, આફ્ટર ડિલિવરી માટે ખૂબ જલ્દીથી તમારે બોડી ફેટ ઓછો થાય છે. તો ચલો બંને હાથને ઉઠાવો અને પાછળ માથાની સાઈડ સીધા જમીન સાથે અટકારી દો. એકદમ શરીર ઢીલું અને લૂઝ રાખો બેનો. હવે આપણે વિરુદ્ધ સાઈડનો હાથ અને વિરુદ્ધ સાઈડનો પગ આવશે. સાયકલિંગ કરવાની મૂવમેન્ટ છે. ઓકે, તો સૌ પ્રથમ તમે અહીંયા જોઈ લો. એક વખત તમે તમારો કોઈ પણ મજબૂત પગ હોય એને ઉપર ઉઠાવો. ચલો સ્ટાર્ટ. બંને હાથ કોણીમાંથી સીધા. જ્યારે પણ તમે આ મૂવમેન્ટ કરો ત્યારે તમારો પગ હંમેશા સીધો થવો જોઈએ, કોણીમાંથી વળેલો નહીં અને ઘૂંટણમાંથી પણ વળેલો નહીં. સીધા એકદમ પગ અને હાથ પણ સીધા. ખૂબ સરસ. આ ક્રિયા આપણે 10થી 12 સેકન્ડ માટે કરવાની અને ફરીથી 30 સેકન્ડ માટે રેસ્ટ લેવો બેનો. ચલો રિલેક્સ. બંને હાથ સાઈડમાં સીધા, બંને પગ પણ સીધા. પંજાને સાઈડમાં નમાવી દો અને તમારી શ્વાસોશ્વાસની ક્રિયાને એકદમ શાંત કરો, એટલે કે ધીમી કરો. આ તમે શ્વાસોશ્વાસ ક્રિયા સાથે પણ કરી શકો, પણ એ થોડું વધારે તમને હાર્ડ પડે. તમારા સ્નાયુઓ પેટના, નીના, થાઈના ખૂબ પેન કરે, એટલા માટે આપણે નોર્મલ આપણું બ્રીધિંગ સિસ્ટમ ચાલુ રાખવાની. ચલો બીજી વખત કરીશું. સેમ બંને હાથ પાછળ. તમારા ધ્યાનમાં રહે એ માટે આપણે બીજી વખત લઈએ આ એક્સરસાઇઝ, કેમ કે ખૂબ ફાયદાકારક છે. ચલો એક પગને વાળો રાઈટ, તમારો લેફ્ટ અને સ્ટાર્ટ. રોટેટ. સ્ટાર્ટ. 1 2 3 4 5 6 7 8. વેરી ગુડ. ખૂબ સરસ. અને 9 એન્ડ લાસ્ટ 10. ઓકે, રિલેક્સ. પગ સીધા. બંને પગના પંજા નમાવી દો. થોડી સેકન્ડ બેનો, 20 સેકન્ડ સુધી આ સ્થિતિમાં રહેવાનું અને પછી તમારે ઊભું થવાનું. 20 સેકન્ડ થાય એટલે ચલો ઊભા થાવ. હાથ બંને સાઈડમાં અને આરામથી બેસવાનું. ખૂબ સરસ બહેનો. આપણે પ્રસૂતિ બાદની કસરતો ખૂબ સરસ રીતે તમે લોકોએ કરી હશે. એ માટે આપણો બોડીના મસલ્સ, બોડીના જોઈન્ટ ખૂબ તમને પેઇન થતું હશે, દુખાવો થતો હશે, તો એ માટે આપણે કુલડાઉન પણ ખૂબ જરૂરી છે, રિહેબ પણ ખૂબ જરૂરી છે. તો સૌપ્રથમ હું તમને કુલડાઉનની 2-3 એક્સરસાઇઝ અહીંયા બતાવું છું. એ તમારે આ કસરતો પછી ઘરે કરવાનું. ઓકે, ચલો. તો બંને પગ આવી રીતના સીધા છે. તો સૌપ્રથમ તમારે મારો રાઈટ લેગ અને તમારો લેફ્ટ લેગ થશે અને બંને હાથ ઘૂંટણ ઉપર રાખી અને તમારે શું કરવાનું, આગળની સાઈડ તમારો જે પંજો છે એ પંજાને આવી રીતના
ટચ કરવાનું અને જેટલું બને એટલું ધીમે ધીમે ડોકને નીચે નમાવવાની. તમારા જે હેમસ્ટ્રિંગ કાફ મસલ્સના સ્નાયુઓ છે ખૂબ ખેંચાશે. થોડી વાર રોકી રાખવાનું. ફરીથી હાથને છોડવાના, એટલે કે કાઉન્ટ કરતાં કરતાં જવાનું. તો કે 1 2 3 4 5. થોડી વાર રોકી રાખો. ફરીથી મૂળ સ્થિતિમાં જે ગતિથી જઈએ એ ગતિથી જ આવવાનું બેનો. 5 4 3 2 1. 2 વખત કરવાનું. પછી પગ બદલવાનો. મારો ડાબો પગ એ તમારો જમણો પગ આવી રીતના ફોલ્ડ કરવાનો. ઓકે, ચલો ફરીથી બીજો લેગ સ્ટાર્ટ. 1 2 3 4 5. રોકી રાખો. ઓકે, મૂળ સ્થિતિમાં આવો. થોડી વાર બેસવાનું, શ્વાસ ઉતારવાનો અને ફરીથી શરૂ કરવાનું. ચલો સ્ટાર્ટ. 1 2. પંજાને પકડવાનો. 2 3 4 5. રોકી રાખો. ફરીથી 5 4 3 2 અને 1. ચલો બંને પગ સીધા. હવે છે બંને પગને એક એક સ્ટેપ, ડાબી સાઈડ એક સ્ટેપ, જમણી સાઈડ. બંને પગ ખોલવાના અને જેટલું બને એટલું હાથથી ચાલતા જવાનું. આવી રીતના 1 2 3. કમરમાંથી ઝૂકતા જવાનું. 3 4 5 6 7. ઓકે, થોડી વાર રોકી રાખો. આવી રીતના રોકી રાખવાનું બેનું. ફરીથી કાઉન્ટ કરતાં કરતાં પાછું આવવાનું. મનમાં કાઉન્ટ કરવાના. 6 7 5 4 3 2 અને 1. આ પણ ક્રિયા 2 વખત કરવાની અને આરામથી બંને પગ ભેગા કરવાના. હવે ત્રીજું જે છે કુલ ડાઉન એક્સરસાઇઝ, એમાં શું કરવાનું? બંને હાથ પાછળ, બંને પગ ઘૂંટણમાંથી વાળવાના અને તમારે શું કરવાનું? એક પગને ઉઠાવી, જમણા પગને, અને તમારા ડાબા પગના થાઈ અહીંયા મસલ્સ ઉપર મૂકવાનું અને તમારે શું કરવાનું? પંજો અપ, એટલે તમારું જે આ સાઈડના જે સ્નાયુઓ છે એ ખેંચાશે. ફરીથી ડાઉન, ફરીથી અપ, ફરીથી ડાઉન, ફરીથી અપ, ફરીથી ડાઉન. ધન્યવાદ બહેનો. આ કસરતો કરીને તમને થોડું સારું લાગ્યું હશે. આ કસરતો તમારે 3 રિપીટેશનમાં હંમેશા કરવાની. દરેક રિપીટેશનો આ સમય એવો નથી કે તમે 4 કરો 5 કરો. આ તો આફ્ટર ડિલિવરી છે, તો જેટલી તમારી તાકાત હોય, જેટલી આપની સ્ટ્રેન્થ હોય એટલા રિપીટેશન લેવાના. 6 7 8 પણ 3 કરવાના. 6 7 8 કર્યા, ત્યારબાદ રેસ્ટ. ફરીથી બીજી વખત, ત્રીજી વખત. આ વીકમાં 3 વખત કસરતો કરવાની. સમય કોઈ પણ એક જ રાખવાનો બેનો કસરતોનો. અને સવારે કરો અથવા સાંજે કરો અથવા ભૂખ્યા પેટે કરો. જમીને આ કસરત નહીં કરવાની. ધન્યવાદ બહેનો.